સર પણ ન્યૂઝપેપર વાંચી ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું? ન્યૂઝપેપર જો તમે હજી યંગ એજમાં છો, આમ જો યુપીએસસી ના કરતા હો, જીપીએસસી માટે તો કરંટ અફેર્સ ઇનફ છે. કે તમે એનો એક મેગેઝિન છે એ ઓપન કરો છો, એ ઇનફ છે. યુપીએસસી માં કેવું છે કે બહુ ખૂણે ખાંચરીથી પૂછાય છે. પહેલા તો તમે તમારો અભ્યાસક્રમ ઓપન કરો, એના પછી તમે જુઓ કે હું પીવાયક્યુ જોઉં છું, સિલેબસ લીધો, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન લીધા, એટલે તમને ખ્યાલ આવશે કે કરંટ એવું નથી કે ન્યૂઝપેપરમાંથી બધું વાંચવાનું છે. પહેલા તો ન્યૂઝપેપર ઓપન કર્યું, જ્યાં જ્યાં પોલિટિકલ ન્યૂઝ દેખાયા એના પર ચેકડો માર્યો. ઓકે, પછી તમને જે કોન્સ્ટિટ્યુશન બેઝ, ઇકોનોમી બેઝ, જીડીપી એવો દેખાયો, એફડીઆઈ, ઓકે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ને એવા તમને આર્ટિકલ દેખાયા, આરબીઆઈ ની પોલિસીની આર્ટિકલ દેખાયા, અથવા સાયન્સ ટેકમાં જે તમને મહત્વનું સાયન્સ ટેકમાં ઇનોવેશન દેખાયું, મંગલયાન, ચંદ્રયાન, તો એટલા જ ન્યૂઝ છે એ યાદ રાખવાના છે. સ્પોર્ટ્સનું જે આખું હોય તો એના ઉપર ચોકડી મારી દીધી. ઓકે, સ્પોર્ટ્સ ના જોવા જોઈએ. આપણા ફિલ્મોનું એનાલિસિસ પૂછાવાનું નથી. ઓકે, સિરિયલોનું એનાલિસિસ પૂછાવાનું નથી. એ બધાને ચોકડી મારી નાખી અને પોલિટી, ઇકોનોમી, થોડું કદાચ આર્ટ એન્ડ કલ્ચર અને ચોથું સાયન્સ ટેક, એનું જ કરંટ દેખાવું જોઈએ અને એ જ તમારે નોટ્સમાં એડ કરવાનું છે. અગર તમે નોટ્સમાં એડ નથી કરતા, એનો મતલબ એક વખત વાંચવાથી તમને કોઈ ફાયદો નહીં થાય. અને એ તમને ટફ લાગતું હોય, આને કહેવાય નિરીક્ષીર વિવેક કરવો. એ ઘણા વખતના અભ્યાસ પછી આવે કે શું વાંચવું અને શું નહીં. અગર તમે એ નથી કરતા તો દરેક ઇન્સ્ટિટ્યૂટ મંથલી કરંટ અફેર્સનું મેગેઝિન બહાર પાડે છે, તો તમારા માટે ન્યૂઝપેપર બરાબર નથી. જો તમે આ એનાલિસિસ કરીને કામનું કામ નથી લેતા અને મગજમાં નકામો કચરો નાખો છો, તો તમારે ક્યારેય કરંટ અફેર્સ છે એ ન્યૂઝપેપરમાંથી ના લેવું જોઈએ. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનું મેગેઝિન લીધું, બધામાં 19-20 નો જ ફરક હોય છે, અને મેગેઝિન લઈને તમે એનામાંથી પ્રિપરેશન સ્ટાર્ટ કરો તો એ ઇનફ છે. ન્યૂઝપેપર વાંચવું ટફ છે, પણ યુપીએસસી માટે લોંગ ટર્મ તમને બેનિફિટ અપાવે છે. ઓકે, યુપીએસસી ના કરતા હો, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન મેગેઝિન વાંચ્યું હોય એમાંથી આવી જ જાય. અને યુપીએસસી ના ક્વેશ્ચન થોડા ટફ આવે છે, કરંટ અફેર્સના ન્યૂઝપેપરના આર્ટિકલોમાંથી આવે છે ઘણીવાર.